આ વસ્તુ કેવી છે, થોડી ગંભીરતાથી લેજો. કોઈની પાસે લડવું નથી, લડવા માટે મેલડી બેઠી છે. લડવામાં પહેલો નંબર આવે, મારો લડવામાં પહેલો નંબર આવે. આ દુનિયામાં કોઈ દિગંબર હોય, કોઈ ભૂવો હોય, કોઈ મૌલવી હોય, જેને 52 મહાન સાથી હોય, મને મેલડીને વાળીને લઈ જાય ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો આ કળિયુગમાં. પાછળ સદાય ભેગા રહેજો તમે. આ દીકરી પેલા બીજા માળે ભણે છે ને, તું ભણતી નથી. પેલા બીજા માળે ઉપર સીડીઓ ચડે ને બીજા માળે તું ભણે છે ને, સાહેબ બેઠો બેઠો તને ભણાવતો હોય છે. પણ આ ભણે છે ને બાજુમાં એક નાની ગલી પડી ને ગલીની બાજુમાં એક નાની દરગાહ છે ને દરગાહનું પાણી એને પીવડાવી દીધું છે. આ દીકરી અને પ્રેમિકા ભરીને ભાગી છે. મને મેલડીને સાંભળીને જા. એ હું શુદ્ધ વન સપર નથી કંદ્રપ્યા મેલડી છો. મારા કને શબ્દ અને ભણ હું તને નામ આલું છું. આ કળિયુગમાં કોઈ નહીં કે. હા માં. એ 30 થી 35 વર્ષનો છોકરો જ છે. એનું નામ રાહુલ કહેવાય. હા માં. અને એને આ દીકરીને પાઈ દીધું. તાર સાહેબ નું નામ શું? શકે નહીં. જો મારે સાચું બોલવા જોઈએ. મારે તમારી પાસે કશું જોઈતું માસ્તર. બરોબર. આની ઉંમર કેટલી થઈ? 15 થઈ ને. 16 વર્ષની આ પૂરી નહીં થાય ને તારે લઈ ગયેલો હશે. એને તમારું બીજું નહીં જોયું, આ દીકરીનો રૂપ જોયો હશે. શું જોયું? એનો રૂપ જોયો કે ભાઈ આને મારી પત્ની બનાવીશ. હું ના બતાવત તોય તાર દુઃખ હતું. ના ભલે માં. ના બતાવત તો માસ્તર કેટલું પટેલ કેટલું દુઃખ હતો. આ તમે બતાયું માં. એ વખતે કોને કહેવા જાત? એ વખતે કોને કહેવા જાત? આજથી વર્ષ પછી આ વસ્તુ બનત તો આ કોને કહેવા જાત? ના માં, આજ માની ફરજ છે કે ટોકવાની કહેવાની. આજ તમે અમને કીધું એ એની જગ્યાએ બરાબર છે. એ એની જગ્યાએ બરાબર છે. હા માં. અને એને એવી વસ્તુ કરી ને જે પાછળ ગલીની અંદર જે દરગાહ પડી ને એની અંદરથી એને એવી વસ્તુ કરી ને એમાં આ છોકરી આ દીકરીને 3 વસ્તુની તકલીફ થાય. કેવી ખબર છે? રાત્રે આની પાસે કોઈક માણસ આવે. બીજું કે આ એકલી બેઠી હોય ને એટલે એને આમાં મત થાય. હા માં, સાવ સાચી વાત.